જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તથા રેલવેનો કુલ 30 લાખની કિંમતના ઇંગ્લિશના દારૂના જથ્થાનો નાશ કરાયો. તારકચિહ્ન નાગેડી પાસે શહેરના પ્રાંત અધિકારી અને CTDYSP સહિતના પોલીસ કાફલાની આગેવાનીમાં ઇંગ્લિશ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું. જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તેમજ રેલવે વિભાગ સહિત કુલ અંદાજે 30 લાખની કિંમતની 8741 નંગ ઇંગ્લિશ દારૂની બોટલના જથ્થાનો નાશ કરવા માટેની આજે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને નાગેડી નજીક સરકારી ખરાબાની જગ્યામાં વિશાળ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દઈ દારૂનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો હતો. જામનગર શહેર ડિવિઝનના જેટલા પણ સિટી ABC પોલીસ સ્ટેશન છે એ ત્રણેય પોલીસ સ્ટેશનના અગાઉના પ્રોહિબિશનના લગતા ગુનાઓમાં જે મુદ્દામાલમાં કોર્ટ તરફથી મંજૂરી મળેલી છે અથવા તો કોર્ટમાં સ્પેશિયલ કેસ થયેલા છે એ તમામ કેસોને મળીને મુદ્દામાલ જેમાં મંજૂરી આવી ગઈ છે તેનો મુદ્દામાલ કુલ બોટલ આશરે 8604 જેટલી બોટલ્સ છે અને જેની કિંમત આશરે 30 લાખ જેટલી કિંમત છે. આ તમામ બોટલનો મુદ્દામાલનો નાશ આજરોજ શહેર પ્રાંત અધિકારી એની હાજરીમાં અત્રે CTC ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કરવામાં આવી રહ્યો છે અને જે પણ આ કાર્યવાહી છે એ સુપરવિઝન હેઠળ ચાલી રહી છે.